નમસ્તે દર્શક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભ્રૂણ વિદ્યાના કેટલાક ટોપિકનો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે ભ્રૂણ વિદ્યા એક ખૂબ અગત્યનો ટોપિક છે અને આપણા ભારતના જ વૈજ્ઞાનિક પંચાનન મહેશ્વરી સાહેબે પણ ભ્રૂણ વિદ્યાની અંદર ખૂબ કામ કરેલું છે. તો આખો જે ભ્રૂણ છે અથવા તો ભ્રૂણ વિદ્યા છે આપણે કોને કહીએ તો કે જે ભ્રૂણ હોય વનસ્પતિનો, એ વનસ્પતિના આપણે માત્ર આજે વનસ્પતિની જ વાત કરીશું. તો વનસ્પતિના જે ભ્રૂણનો વિકાસ છે તેના જુદા જુદા કમ્પોનન્ટ્સનો જે વિકાસ છે એને આપણે ભ્રૂણ વિદ્યા હેઠળ આપણે લેતા હોઈએ છીએ. હવે ભ્રૂણની સાથે સાથે એટલે કે ભ્રૂણનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે, ભ્રૂણ શેમાંથી ડેવલપ થાય છે, આ બધી જ વસ્તુઓ, ફલન કોને કહીએ છીએ, એ પહેલાંની રચનાઓ જેને આપણે અંડકોષ છીએ કે બીજી કોઈ પણ વસ્તુઓ છે, પરાગરજ છે વગેરે જુદી જુદી વસ્તુનો વિકાસ કેવી રીતે થાય છે, જુદી જુદી વનસ્પતિઓમાં તેની રચનામાં શું શું તફાવત હોય છે, આ બધી જ જે વાતો છે તેને સાંકળતું જે આપણે વિજ્ઞાન છે તેને આપણે ભ્રૂણ વિદ્યા તરીકે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, ભ્રૂણ વિદ્યાની અંદર એક મહત્ત્વનો એક ટૉપિક છે જેને આપણે ભ્રૂણપુટ કહીએ છીએ, એટલે કે અંગ્રેજીમાં તેને એમ્બ્રિયો સેક તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે એમ્બ્રિયો સેક છે એ એમ્બ્રિયો સેક એટલે કે ભ્રૂણપુટનું જે નિર્માણ છે, એનો જે વિકાસ છે એ જુદી જુદી વનસ્પતિઓમાં જુદા જુદા પ્રકારનો હોય છે. કોક વનસ્પતિની અંદર 8 કોષીય ભ્રૂણપુટ જોવા મળે છે, કોક વનસ્પતિમાં 16 કોષીય જોવા મળે છે, તો કેટલીક વનસ્પતિઓમાં 4 કોષીય ભ્રૂણપુટ જોવા મળે છે. તથા તે ભ્રૂણપુટની અંદર કોષોની ગોઠવણી પણ જુદી જુદી જગ્યાએ જોવા મળે છે. આ ઉપરાંત કેટલીક વખત વનસ્પતિની અંદર જે સમવિભાજન અને અર્ધીકરણની જે બે પ્રક્રિયા થશે ભ્રૂણપુટના વિકાસ દરમિયાન, તેની સંખ્યા પણ જુદી જુદી હોય છે. તો આ બધી જ વસ્તુઓ જે છે એ બધી જ વસ્તુઓને આપણે આજે આવરી લેવાની છે. મારી સાથે મારા મિત્ર કલ્પેશભાઈ છે, કલ્પેશભાઈ ભટ્ટ, કે જે ભટ્ટ સાહેબ છે. હી ઇઝ ઓલ્સો ડોક્ટરેટ, હેવિંગ ડોક્ટરેટ ડિગ્રી, અને તેઓ કડી સાયન્સ કોલેજથી આવે છે. અને તેઓને હું વિનંતી કરું છું કે કલ્પેશભાઈ, આપણે આ વિષયની શરૂઆત તમારાથી કરીએ. તો કલ્પેશભાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ટાઈપ્સ ઓફ એમ્બ્રિયો સેક વિશે. તો ટાઈપ્સ ઓફ એમ્બ્રિયો સેક વિશે આપણે જોઈએ પહેલાં કે એમ્બ્રિયો સેક શું છે એમ વિશે ડૉક્ટર મોદી સાહેબે વાત કરી, ઘણી સરસ વાત કરી. પણ જેમ વનસ્પતિમાં, પ્રાણીમાં વગેરેમાં વિવિધતા જોવા મળે છે, એવી રીતના એમ્બ્રિયો સેકમાં પણ અલગ અલગ પ્રકારની વિવિધતા જોવા મળે છે. મોદી સાહેબે જેમ કીધું, અમુક 4 કોષ કેન્દ્રીય, અમુક 8, 16 આવા અલગ અલગ પ્રકારના આપણે એમ્બ્રિયો સેક જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એમ્બ્રિયો સેક એટલે શું છે? તો જનરલી વનસ્પતિ, પ્રાણી વગેરેમાં, પણ આપણે આજે જે અભ્યાસ કરીએ છીએ એ ફક્ત વનસ્પતિની અંદર જોવા મળતા વિવિધ વેરિયસ ટાઈપ્સના એમ્બ્રિયો સેક કયા પ્રકારના જોવા મળે છે એના વિશે આપણે જોવાનું છે. તો એમ્બ્રિયો સેક એટલે શું? તો એક ફિમેલ ગેમેટોફાઇટ છે, વન ટાઈપ ઓફ ફિમેલ ગેમેટોફાઇટ, એટલે કે માદા જન્યુજનક. હવે વનસ્પતિની અંદર જ્યારે ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયા થાય ત્યારે માદા જન્યુજનક અને નર જન્યુજનક આ બંને બનવા ખૂબ જરૂરી છે. તો અહીં જે સ્લાઇડમાં આપણે જે બતાવ્યું છે ટાઈપ્સ ઓફ એમ્બ્રિયો સેક, અહીંયા જે બતાવેલ છે, જે પોર્શન બતાવ્યો છે એમ્બ્રિયો સેકનો, એ જે છે ફ્લાવરની અંદર જે જોવા મળતો જે નીચેનો ભાગ છે એ છે કે જે એમ્બ્રિયો સેક છે. હવે નર જન્યુજનક એટલે કે પોલન ગ્રેન દ્વારા જે બનશે એ, અને માદા જન્યુજનક એટલે કે એક સેલ જે બનશે, જે ઉત્પન્ન થશે, નિર્માણ થશે, એવો જે ભાગ કે જેમાં જનરલી 8 કોષ કેન્દ્રીયો, અમુકમાં 4, અમુકમાં 16, એમાં એન્ટીપોડલ સેલ એટલે કે પ્રતિધ્રુવીય કોષ કેન્દ્ર, ધ્રુવીય કોષ કેન્દ્રો, અંડપ્રસાદન આ વગેરેની રચના વડે આખો બનશે એ ભાગને કહેવાય, પોર્શનને કહેવાય એમ્બ્રિયો સેક, એટલે કે ભ્રૂણપુટ આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ ભ્રૂણપુટ. એના વિશે આપણે આગળ જોઈએ એમ્બ્રિયો સેક વિશે નેક્સ્ટ સ્લાઇડમાં. તો કઈ રીતના અને કયા પોર્શનમાંથી, પુષ્પમાંથી બને છે? તો જનરલી આજે બને છે એમ્બ્રિયો સેક શા માટે બનવો જરૂરી છે? તો પહેલાં તો એ કે આપણે ફલન માટે આગળ વનસ્પતિ જે છે કે પ્રાણીમાં જેમ એમ્બ્રિયો બને છે, એ રીતના વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ વગેરે માટે આગળની નવી સંતતિ પેદા થાય એ માટે દરેકમાં ફર્ટિલાઇઝેશન એ ખૂબ જરૂરી છે. ફર્ટિલાઇઝેશનમાં પણ અલગ અલગ પ્રકારના આપણે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, ફર્ટિલાઇઝેશન જોવા મળે, વેજીટેટિવ, એસેક્સ્યુઅલ, સેક્સ્યુઅલ. તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં ફર્ટિલાઇઝેશન માટે માદા જન્યુજનક અને નર જન્યુજનકનું બનવું ખૂબ મહત્વનું છે. પરાગરજ જેમ કે બને નર જન્યુજનક દ્વારા, એવી રીતના એક સેલ એટલે કે અંડકોષ જે બનશે એ માદા જન્યુજનક દ્વારા, એટલે ફિમેલ ગેમેટોફાઇટ એ જ જે છે એમ્બ્રિયો સેક છે, ટાઈપ્સ ઓફ એમ્બ્રિયો સેક. હવે કયા ભાગમાંથી બને? તો આપણે અહીંયા જે પુષ્પમાં જોઈ શકીએ છીએ આખો એનો જે ફિમેલ ગેમેટોફાઇટ એટલે કે એમ્બ્રિયો સેક બનવાનો જે પોર્શન જે છે આખો, એને સ્ટાઇલને વગેરે જે છે આખો નીચે ઓવરી સુધીનો પોર્શન, એના દ્વારા જે છે આખી રચના જે બનશે. એના પછી નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ એના વિશે ડિટેલમાં.
તો એનો સેક્શન લીધેલો છે, ફ્લાવરનો જે પોર્શન જે છે કે જેમાંથી આપણે એમ્બ્રિયો શેક નિર્માણ પામવાનો છે. ઓવરી જે છે પોર્શન, ઓવ્યુલનો અંડકનો જે ભાગ છે કે જ્યાંથી એમ્બ્રિયો શેક બનશે, એ ફ્લાવર પુષ્પની અંદરનો જે ભાગ જે છે મહત્વનો કે જ્યાંથી એમ્બ્રિયો શેક નિર્માણ પામે છે, એ પોર્શનનો આપણે સેક્શન લઈને બતાવેલ છે. અને આમાં આગળનો ઉપરનો ભાગ સ્ટાઇલ એની જે છે એ પણ આવી જશે. અને સહિતનો આખો જે છે ફિમેલ ગેમેટોફાઇટ એટલે કે માદા પ્રજનન અંગ ઉત્પન્ન કરતો આ પોર્શન જે છે અહીંયા બતાવ્યો છે સ્લાઇડની અંદર વિદ્યાર્થી મિત્રો. પછી નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ આગળ, તો ડેવલપમેન્ટ ઓફ ફિમેલ ગેમેટોફાઇટ એટલે કે ભ્રૂણપુટ જે છે એનો વિકાસ કઈ કઈ રીતના થાય છે. તો અહીં જે એક પુષ્પ જે છે એમાંથી બે બાજુમાં એક નર અને માદા બંને બતાવ્યા છે. પણ આપણે જે અભ્યાસ કરવાનો છે આજે એમ્બ્રિયો શેકનો, તો આપણે નર જન્યુજનક વિશે નહીં જોતા, ફક્ત જમણી સાઈડમાં રહેલ જે છે માદા જન્યુજનકનો વિકાસ કઈ રીતના થાય છે એ જોઈએ આપણે. તેમાં જનરલી ઓવ્યુલ જે છે અને બીજના જે ભાગ જે છે એની અંદર જે છે કઈ રીતના થશે આગળ મિયોસિસ, માઇટોસિસ વગેરે. તો સૌ પ્રથમ અંદર પ્રોસેસ થશે મિયોસિસની, કારણ કે આ 2N કોષ હશે. મહાબીજાણુ માતૃકોષ જે છે એ 2N એટલે કે ડિપ્લોઇડ પ્રકારનો સેલ હશે. હવે એમાંથી જે છે કોઈ પણ આપણે ખ્યાલ છે મિત્રો વિદ્યાર્થી મિત્રો કે લિંગી પ્રજનન કોષો છે હંમેશા 1N હશે, કારણ કે 1N + 1N 2N જાયગોટ રચના બને. એટલે કે અહીંયા જે છે સૌ પ્રથમ 2N માંથી 1N થવું જરૂરી છે. એટલે કે અહીંયા મિયોસિસની પ્રક્રિયા થશે. એના પછી નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ આગળ મિયોસિસ બાદ શું થાય છે. મિયોસિસ દ્વારા 4 જે છે સ્પોર ઉત્પન્ન થાય. આ જે છે ક્યાં ઉત્પન્ન થશે, તો બધું આ જે પોર્શન સ્લાઇડમાં આખો તબક્કાવાર બતાવેલ છે એ જે ભાગ જે છે એની અંદર આવા મેગાસ્પોર ઉત્પન્ન થશે. ત્યારબાદ નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ આપણે હેપ્લોઇડ પ્રકારના એટલે કે એકકીય પ્રકારના કોષો ઉત્પન્ન થશે. અને છેલ્લે જ્યારે જે છે મિયોસિસ બાદ માઇટોસિસની પ્રક્રિયા થશે. અને માઇટોસિસ થયા બાદ 4 પહેલાં મહાબીજાણુ માતૃકોષ, ત્યારબાદ જે છે માઇટોસિસની ફરી પ્રક્રિયા એકવાર બીજી વાર રીતના બનશે. હવે જ્યારે મેઇન જે આપણે વાત કરી તો મોટા ભાગની વનસ્પતિમાં જે જોવા મળે છે એમાં મહાબીજાણુ માતૃકોષ મિયોસિસ એટલે કે અર્ધીકણ દ્વારા જે બનશે 4 મહાબીજાણુ માતૃકોષ, એમાંથી 3 જે છે ડિજનરેટ થઈ જશે એટલે કે નાશ પામે છે. બાકીનો એક જે છે મહાબીજાણુ માતૃકોષ એનું આગળ હવે સમવિભાજન થાય. સમવિભાજન થશે એટલે 1 માંથી 2, 2 માંથી 4 અને 4 માંથી 8. આ રીતના સમવિભાજન પ્રક્રિયા આગળ પ્રોસેસ થશે અને છેલ્લે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટ અસ્તિત્વમાં આવશે. અને આ મોટા ભાગની વનસ્પતિમાં જોવા મળે છે. પણ દરેકમાં 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટ જ જોવા મળે છે એવું નથી કહેતા આપણે. 4 કોષ કેન્દ્રીય, 16 કોષ કેન્દ્રીય પણ જોવા મળે. પણ અહીંયા ફિગરમાં જે દર્શાવેલ છે મિત્રો એ જે છે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટ જે છે કે જે મિયોસિસ અને માઇટોસિસના વારંવાર તબક્કાવાર પસારથી અને પછી ત્યારબાદ બનતો જે છે એમ્બ્રિયો શેક એટલે કે ભ્રૂણપુટ કે ભ્રૂણપુટ કોથળી જે છે જેને આપણે કહીએ આપણે એ નિર્માણમાં આવે છે. અને આ વનસ્પતિની અંદર જે જોવા મળે છે એનો ફોટોગ્રાફ છે જે માઇક્રોસ્કોપમાંથી લીધેલ, એ પણ લાસ્ટ નીચે બતાવેલ છે ભ્રૂણપુટનો ફોટોગ્રાફ કઈ ટાઈપનો હશે. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ આપણે, તો એ જે છે એમ્બ્રિયો શેકની અંદર શું શું કઈ રીતના હમણાં જે મેં વાત કરી આપણે વિદ્યાર્થી મિત્રો કે જનરલી આ જે બતાવ્યું છે 8 કોષ કેન્દ્રીય પ્રકારનો જે ભ્રૂણપુટ એ ટાઈપની કે જે જનરલ મોટાભાગની વનસ્પતિમાં જોવા મળે. એમાં શું હોય તો એક જે છે એગ સેલ એટલે કે અંડકોષ આવેલો હશે. 2 જે છે સિન્ડરજીટ એટલે કે સહાયક કોષો આવેલા હોય છે કે જે જનરલી જે છે એગ સેલને મદદરૂપ થાય છે. શેમાં તો એટ્રેક્શન માટે, કારણ કે એગ સેલનું કાર્ય શું છે ફર્ટિલાઇઝેશન કરવાનું, એટલે પરાગરજ ત્યાં પહોંચશે આખી જે પરાગવાહિનીમાંથી વગેરેમાંથી, તો એ એટ્રેક્શનનું કાર્ય ઉપરાંત એને મદદરૂપ થશે ફલનની પ્રક્રિયામાં. ઉપરાંત જે બીજા છેડામાંથી જે આવેલા હોય 3 એન્ટીપોડલ સેલ એટલે કે પ્રતિધ્રુવીય કોષ કેન્દ્રો આવેલા હોય છે કે જેનું ખાસ ફંક્શન એવું બહુ જાણીતું ફંક્શન નથી. અને વચ્ચે મધ્યમાં જે જોવા મળે છે એક ઉપરથી અને એક નીચેથી બંને સાઈડથી જે આવેલા એક કોષ કેન્દ્ર જે છે એ જે છે એ બંને જોડાઈને જે બને છે જેને કહેવાય પોલાર ન્યુક્લી અથવા ધ્રુવીય કોષ કેન્દ્રો અથવા દ્વિતીયક કોષ કેન્દ્રો, 2 કોષ કેન્દ્રો ભેગા જોડાયેલા છે. અને આ ઉપરાંત ત્યાં વચ્ચેના ભાગમાં સાયટોપ્લાઝમ એટલે કે કોષરસ આવેલો હોય છે, રસધાની વગેરે આવેલો છે. તો આવી એક રચના જે બને છે કે જેમાં એક સાઈડમાં અંડપ્રસાધન, એક સાઈડમાં જે સહાયક કોષ પ્લસ અંડકોષ એટલે કે 3 એક કોષ આવેલા હોય, વચ્ચેની સાઈડમાં 2 કોષ કેન્દ્ર જોડાઈને બને ધ્રુવીય કોષ કેન્દ્ર. આવી અષ્ટકોષ કેન્દ્રીય રચના જે જોવા મળે છે આને કહે છે એમ્બ્રિયો શેક એટલે કે ભ્રૂણપુટ. હા, એને આપણે જે આરેખીય નિરૂપણ જોયું આપણે અગાઉ હમણાં જોયું આપણે ચાર્ટમાં એ પ્રમાણે એને જોયું આરેખીય. તો એન્ટીપોડલ સેલ એટલે કે પ્રતિધ્રુવીય કોષ કેન્દ્રો, વચ્ચે જે તમને વાત કરી વિદ્યાર્થી મિત્રો કે બંને છેડામાંથી એક કોષ કેન્દ્ર જે છે વિભાજન થયા બાદ માઇટોસિસ થયા બાદ જે 4 કોષ કેન્દ્રો બંને છેડે આવેલા હોય એમાંથી બંને છેડામાંથી એક કોષ કેન્દ્ર વચ્ચે મધ્યમાં આવશે. અને બાકી એ જે છે એને કહેવાય પોલાર ન્યુક્લિયો એટલે કે ધ્રુવીય કોષ કેન્દ્ર. અને બાકી જે છે નીચે 2 સહાયક કોષો જે છે એની વચ્ચે આવેલ જે છે એક કોષ. જેમ કે આપણે જે મોટા મોટા મહાન નેતાઓ હોય એની આસપાસ જેમ બોડીગાર્ડ હોય ફરતે આવેલા હોય એ જ રીતના આ સહાયક કોષો જે છે એગ સેલ જે છે એની પાસે આવેલા છે અને એગ સેલને મદદરૂપ થાય છે.
અને નેક્સ્ટ આપણે જોઈએ, આપણે એનો ફોટોગ્રાફ જોવાનો કે આ કઈ રીતના જોવા મળશે ભ્રૂણપોટમાં. તો આ રીતના આપણે ભ્રૂણપોટમાં જોવા મળશે. એમાં ઈસી બતાવેલું છે. ઈસી જે છે એગ સેલ છે, એના ફરતે આવેલા સહાયક કોષો અને બાકીના બીજા છેડે વિરુદ્ધના છેડે જે આવેલા છે એ જે એન્ટીપોડલ સેલ એટલે કે પ્રતિધ્રુવીય કોષ કેન્દ્રો, અને વચ્ચે જે આવેલ છે એ ધ્રુવીય કોષ કેન્દ્ર કે જે બે જોડાઈને આ એનો ફોટોગ્રાફ છે કે માઇક્રોસ્કોપનો લીધેલો કે વનસ્પતિમાં આ ટાઈપનો જોવા મળે છે ભ્રૂણપૂટ જનરલી એમ્બ્રિયો સેક. આ જે છે આ પોર્શન વિદ્યાર્થી મિત્રો પુષ્પની અંદરનો ભાગ છે કે જ્યાં એમ્બ્રિયો સેક ક્યાં આવેલો હશે એ પોર્શન અહીંયા બતાવેલ છે એરો મારીને કે એમ્બ્રિયો સેક ક્યાં આવેલો. એમાં એક પણ આપણે બતાવેલ છે એગ, એટલે એનો મહત્વનો જે ભાગ જે છે એમ્બ્રિયો સેક એટલે કે ભ્રૂણપૂટનો કે જે નેક્સ્ટ જનરેશન માટે જે જરૂરી છે એવા ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયા એના માટે એક ખૂબ જરૂરી છે એગ જે છે સેલ, એના ફરતે સહાયક કોષો, વચ્ચે જે આપણે અગાઉ જે જોયું એ પ્રમાણે ધ્રુવીય કોષ કેન્દ્ર અને ઉપર જે છે એન્ટીપોડલ એટલે કે પ્રતિધ્રુવીય કોષ કેન્દ્ર. એટલે આ ભાગ હિસ્સો પુષ્પમાં એકચ્યુઅલ કઈ જગ્યાએ આવેલો હોય તો એ અહીંયા બતાવે છે. પુષ્પમાં આ જે છે ભ્રૂણપૂટ અહીંયા આવેલો છે આ ભાગમાં. હવે ભ્રૂણપૂટ ખરેખર એમ્બ્રિયો સેકની રચના આપણે અગાઉ જોયું, ઘણા અંદર જોયું સ્લાઇડની અંદર, પણ કઈ રીતના બને છે એની આપણે જો વાત કરીએ તો એક મહાબીજાણુ માતૃકોષ કે જે 2N જનરલી ડિપ્લોઇડ હોય છે, જે અહીંયા આપણે ફિગરમાં સૌ પ્રથમ બતાવેલ છે કે ડિપ્લોઇડ જે છે એ મહાબીજાણુ માતૃકોષ છે, મધર સેલ જેને કહી શકીએ આપણે, એ છે ડિપ્લોઇડ એટલે કે 2N રચના છે. હવે 2N વિદ્યાર્થી મિત્રો જે રચના છે તો એમાંથી આપણે ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયા તમે સમજી શકો છો કે શક્ય ન બને કે 2N + 2N તો 4N થાય, પછી નેક્સ્ટ પેઢીમાં 4N + 4N, એટલે એ રીતના શક્ય ન બને. એટલે હંમેશા ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયા માટે 1N એ ન્યુક્લિયસ હોવું જરૂરી છે. એ પછી પરાગરજ હોય કે અંડકોષ છે, પણ એ 1N હોવો જરૂરી છે. અને એ માટે થઈને જ આ બધી પ્રોસેસ જે છે આપણે એમ્બ્રિયો સેકની જે વાત કરી છે એ માટે જ થાય છે કે એમ્બ્રિયો સેકમાં એગ સેલ જે બને છે કઈ રીતના બને છે વગેરે. અને એમાં જે મેચ્યોર એમ્બ્રિયો સેક હોય એમાં હવે કઈ રીતના આ જે કોષ કેન્દ્રો અસંખ્ય બન્યા, 8 બન્યા, 16 બન્યા કે 4 બન્યા, છેલ્લે જે પણ બનશે માઇટોસિસ દ્વારા અલગ અલગ પ્રકારમાં, અલગ અલગ વનસ્પતિમાં, અલગ અલગ કુળમાં, સ્પીસીસમાં વગેરેમાં એની ગોઠવણી કઈ રીતના થાય છે એના આધારે એના અલગ અલગ નામ પડે છે. તો અહીંયા જે પહેલું આપણે બતાવ્યું છે તમને જે આખી આ ટાઇપ્સ ઓફ એમ્બ્રિયો સેક મેં બતાવ્યું છે અહીંયા એક કે જે ફક્ત સિમ્પલ જે છે કે જે મોર દેન 70% એટલે કે 70%થી વધુ વનસ્પતિમાં જે જોવા મળતું હોય એ એમ્બ્રિયો સેકમાં કઈ રીતના હશે તો આ રીતના જનરલી જોવા મળે કે 3 જે છે નીચેની સાઈડના કોષ કેન્દ્રો જે મહાબીજાણુ માતૃકોષનું વિભાજન થશે અર્ધીકરણ એકવાર અને બીજી વાર 2 ડિવિઝન થાય એટલે 4 બનશે. 4માંથી આપણે ખ્યાલ છે મિયોસિસ એટલે કે અર્ધીકરણ હંમેશા 2 ડિવિઝન 2માં બનશે, એક ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજ. તો 3 જે છે એ નાશ પામશે, બાકીનું કોઈ એક જે છે ઉપરનું આપણે જોઈ શકીએ છીએ કે એક્ટિવ બનશે. અને હવે એનું આગળનું જે વિભાજન જે છે આટલી જે પ્રક્રિયા હતી એને કહેવાય મેગાસ્પોરોજીનેસિસ વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ જે છે એને કહેવાય મેગા ગેમેટોજીનેસિસ કહેવાય હવેની પ્રોસેસ છે, કારણ કે અત્યાર સુધી જે હતું એ અર્ધીકરણ થયું. હવે જે છે આ 1N એટલે કે તમામ જે છે આ કોષ એક જ છે મહાબીજાણુ માતૃકોષ એ 1N છે. અગાઉ હતું એ ડિપ્લોઇડ હતું. હવે 1N માંથી જે બનશે આગળ એ માઇટોસિસની પ્રક્રિયા પ્રમાણે બનશે, કારણ કે 1N નું જો અર્ધીકરણ થાય તો વિદ્યાર્થી મિત્રો 1/2N 1/4 N એ તો શક્ય નથી, તો આખું કુદરતમાં આખું અનિયમિતતા સર્જાય છે. એટલે હવે જે છે બને છે એ 1N છે. હવે એનું જે છે માઇટોસિસ એટલે કે સમવિભાજન પ્રમાણે જે છે આ જે મેન જે છે 1N વાળો કોષ એનું સમવિભાજન પ્રમાણે વિભાજન થશે. એટલે એકમાંથી બનશે 2, 2માંથી ફરી પાછું એનું સમવિભાજન બનશે અને એ જે છે બનશે 4 એટલે કે ફિમેલ ગેમેટોફાઇટ. આ રીતના તબક્કાવાર જે છે વિવિધ પ્રકારની પ્રોસેસ થઈ અને અંતે બને છે 4 બન્યા. 4માંથી જે છે વિભાજન ફરી પાછું માઇટોસિસ થશે તો 8 બને છે. હવે આ 8 ગોઠવાય કઈ રીતના છે એના ઉપરથી એના નામકરણ થાય છે અલગ અલગ, જેમ આપણા પણ અલગ અલગ નામ હોય છે એ રીતના આમાં આ જે કોષ કેન્દ્રો છે ગોઠવાણા કઈ રીતના છે એમાં અન્નપ્રસાધન 3 કોષો જે છે અન્નપ્રસાધન વચ્ચે 2 છે ભેગા થઈ જશે અને જે બને છે ધ્રુવીય કોષ કેન્દ્ર અને 3 કોષ કેન્દ્ર જે છે એમાંથી 2 સહાયક કોષો સિન્ડેજીસ સેલ અને એક જે છે એગ સેલ જોવા મળશે. કે આ જે નીચે જોઈ શકાય ઉપર મેચ્યોર એમ્બ્રિયો સેક જે છે એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે મેચ્યોર એમ્બ્રિયો સેક એટલે કે પુખ્ત ભ્રૂણપૂટ જે છે વનસ્પતિમાં જે જોવા મળે જનરલી એ આ ટાઈપની આખીની પ્રોસેસમાંથી પસાર થઈ અને પછી જે પુખ્ત ભ્રૂણપૂટ બને છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે આગળ વધીજો. તો આ જે અંદરનો ભાગ પોર્શન બતાવ્યો તો આપણે એક જે આખી ફ્લાવરની પ્રોસેસ હતી અને કે જેમાં એમ્બ્રિયો સેક કયા ભાગમાં હોય આપણે બતાવ્યું. તો હવે એ ભાગનો ફક્ત એટલો જ ભાગનું પોર્શન લીધેલું છે કે આ કઈ રીતના જોવા મળશે. તો ઓવ્યુલ એટલે કે અંડક જે છે એની અંદર આપણે જે છે એન્ટીપોડલ સેલ આપણે વાત કરી પ્રતિધ્રુવીય કોષ કેન્દ્રો કેટલા હોય તો જનરલી 3 જે છે. હવે જે વચ્ચે જે જોવા મળશે 2 એ પોલાર ન્યુક્લિયસ એટલે કે ધ્રુવીય કોષ કેન્દ્રો છે અને એક સેલ વચ્ચે એક આવેલો છે અને એની આસપાસ જે 2 સિન્ડેજીસ એટલે કે સહાયક કોષ કેન્દ્રો આવેલા છે. તો આ આખી જે કોષ કેન્દ્રની હારમાળા છે 3+2+3 એટલે કે 8 કોષ કેન્દ્રો જે છે વચ્ચે જો અને પ્લસ એક સેલ એટલે 8 કોષ કેન્દ્ર જે છે
એના વડે આખી જે બનતી રચના જે છે એને કહેવાય ભ્રૂણપૂટ કોથળી કે ભ્રૂણપૂટ, અને આ જે છે એને આપણે આખો એમ્બ્રિયો શેક એક પ્રકારનો કહી શકીએ કે એમ્બ્રિયો શેક જે છે. નેક્સ્ટ સ્લાઇડ. હવે વિદ્યાર્થી મિત્રો, ટાઈપ્સ ઓફ એમ્બ્રિયો શેક વિશે જે છે વધુ વિગતવાર માહિતી મારા સાથી મિત્ર ડૉક્ટર નૈનેશ મોદી સાહેબ, કે જે અમદાવાદની પ્રખ્યાત MG સાયન્સ કોલેજ, તમે દરેક જાણતા જ હશો નામ MG સાયન્સ કોલેજનું, કે કોઈ પણ વિદ્યાર્થી ગુજરાત રાજ્યમાં MG સાયન્સ વિશે ન જાણતો એવું ન બને. એ કોલેજના ડૉક્ટર નૈનેશ મોદી સાહેબ જે છે એ આપને થોડું સમજાવશે. મિત્રો, એમ્બ્રિયો સેક વિશે સરે કહ્યું કે ભ્રૂણપૂટ એટલે કે ભ્રૂણપૂટ જે છે એ કઈ જગ્યાએ આવેલો છે. તો આપણે એના વિશે જાણ્યું કે ભ્રૂણપૂટ જે છે તે સામાન્ય રીતે વનસ્પતિની અંદર એના સ્ત્રી કેસરની અંદર આવેલું હોય છે. તો વનસ્પતિનું જે સ્ત્રી કેસર છે તે ક્યાં આવેલું છે? વનસ્પતિનું સ્ત્રી કેસર જે છે એ વનસ્પતિના પુષ્પની અંદર આવેલું છે. અને આપણે જાણીએ છીએ કે પુષ્પ જે છે એ વનસ્પતિનું લિંગી પ્રજનન માટેનું એક રૂપાંતરણ છે. તો લિંગી પ્રજનન માટેનું આ જે રૂપાંતરણ છે પુષ્પ, તેની અંદર જુદા જુદા ચક્રો પૈકી 2 મહત્ત્વના ચક્રો છે. એ છે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. લિંગી પ્રજનન માટે પુંકેસર ચક્ર જે છે એ પરાગરજનું નિર્માણ કરે છે, જેની અંદર નરજન્યુ આવેલા હોય છે. અને સ્ત્રીકેસર જે છે એ સ્ત્રીકેસર એ માદાજન્યુનું નિર્માણ કરે છે. તો સ્ત્રીકેસરના 3 ભાગ સરે બતાડ્યા કે સૌથી ઉપરનો ભાગ છે એને આપણે પરાગાસન કહીએ છીએ. સૌથી નીચેનો ફૂલેલો કોથળી જેવો ભાગ છે એને અંડાશય કે બીજાશય કહીએ છીએ. અને તે બેને જોડતી જે રચના છે એને પરાગવાહિની કહીએ છીએ. તો નીચેનો જે ફૂલેલો ભાગ છે બીજાશય તરીકે ઓળખાતો, તેની અંદર જરાયુ ઉપર અંડકો ઉત્પન્ન થાય છે. અને આ જે જરાયુ ઉપર ઉત્પન્ન થયેલા અંડકો છે એની ગોઠવણી આપણે જરાયુ વિન્યાસ કહીએ છીએ. પરંતુ આજે આપણે કોન્સન્ટ્રેટ કરીશું અંડક ઉપર. તો કે આ જે બીજાશય છે અંડાશય, તેની અંદર અંડક ઉત્પન્ન થશે. અને એ જે અંડક છે એ અંડકની અંદર સરે પેલું લંબગોળાકારની જે 8 કોષીય રચના દર્શાવી તમને, તે જે રચના છે તેને આપણે ભ્રૂણપૂટ કહીશું. આ ભ્રૂણપૂટ જે છે તે માદાજન્યુજનકનું પ્રથમ સોપાન છે. અને એ ભ્રૂણપૂટની અંદર તમને અંદરના ભાગમાં 8 કોષીય રચના સામાન્ય રીતે જોવા મળશે. એ જુદા જુદા કોષોની સંખ્યા અલગ અલગ હોઈ શકે છે, પરંતુ એ જે રચના બતાવી તે રચનાને ભ્રૂણપૂટ કહીશું. હવે વનસ્પતિઓની અંદર આ જે ભ્રૂણપૂટ છે તે ભ્રૂણપૂટના વિકાસ અલગ અલગ રીતે થાય છે. આપણે શરૂઆતમાં વાત કરી તે રીતે. તો ભ્રૂણપૂટના જે વિકાસ છે એને મુખ્ય 3 આપણે પ્રકારમાં વહેંચતા હોઈએ છીએ. મિત્રો, સરે તમને કહ્યું શરૂઆતથી જ 2-3 વખત તેમણે તમારા એ વસ્તુ પર ભાર મૂક્યો કે જ્યારે બી લિંગી પ્રજનનની પ્રક્રિયા કરવી હોય ત્યારે લિંગી પ્રજનન માટે મહત્ત્વની વસ્તુ છે અર્ધસૂત્રી ભાજનની પ્રક્રિયા. કારણ શું છે કે પેઢી દર પેઢી જો આપણે રંગસૂત્રો અથવા તો જનીનોની સંખ્યા પેઢી દર પેઢી જો એક સરખી જાળવી રાખવી હોય, તો 2 કોષો અંડકોષ અને શુક્રકોષનું ફલન થાય તે પહેલાં અંડકોષ અને શુક્રકોષ બનતા પહેલાં તેઓની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી કરી દેવી પડે. જો શુક્રકોષ અને અંડકોષ બંનેની અંદર રંગસૂત્ર સંખ્યા અડધી નહીં કરી હોય તો શું થશે? એના પછીની જનરેશનની અંદર, એના પછીની જે સંતતિ છે તેની અંદર રંગસૂત્રોની સંખ્યા ડબલ થઈ જશે. તમે વિચાર કરી લો કે જો આમ પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા અને જનીનની સંખ્યા ડબલ ને ડબલ જ થતી હોત, માની લો, તો આપણા પૂર્વજો આજથી કરોડો વર્ષો પહેલાં ઉત્પન્ન થયેલા છે આ પૃથ્વી પર. તો આપણા શરીરની અંદર અત્યારે જે 46 રંગસૂત્રો જે છે 23 જોડ દરેકે દરેક કોષની અંદર, એની જગ્યાએ એ રંગસૂત્રોની સંખ્યા કેટલી હોત? તો આ ઘટના ન બને, આવો કોઈ વિકૃતિ ન સર્જાય એટલા માટે જ પ્રજનન કોષો, એમાંય ખાસ કરીને લિંગી પ્રજનન કોષોનું જ્યારે પણ નિર્માણ કરવાનું હોય ત્યારે અર્ધસૂત્રી ભાજન એટલે કે અર્ધીકરણ અથવા તો જેને આપણે મિયોસિસ કહીએ છીએ, એ મિયોસિસની પ્રક્રિયા થવી જરૂરી છે. હવે જનરલી શું થાય છે કે મિયોસિસની અંદર આપણે એક વસ્તુ જાણીએ છીએ કે મિયોસિસમાં ઓલવેઝ 2 વખત વિભાજન થાય છે. એટલે કે એક જે પિતૃકોષ હશે તે 2 બાળકોષમાં ફેરવાશે અને જે 2 બાળકોષો છે તેમનું ફરીથી વિભાજન થઈ અને 4 કોષીય રચના બનશે.
અહીંયા આ જે 4 કોષીય રચના બનવાની જે ઘટના છે એ અલગ અલગ વનસ્પતિઓમાં અલગ અલગ રીતે થતી હોય છે અને એના આધારે જ શું કહે છે કે ભાઈ આ જે ભ્રૂણપુટનો જે વિકાસ છે એને આપણે મુખ્ય 3 ભાગમાં વહેંચીએ છીએ. જો ભ્રૂણપુટના વિકાસ દરમિયાન હું તમને પહેલાં સમરાઇઝ વાત કહી દઉં, પછી તમને પિક્ચરાઇઝ વાત સમજાવીશ કે ભ્રૂણપુટના વિકાસની અંદર પહેલાં અર્ધીકરણને અંતે 2 કોષો બન્યા અને તેઓની વચ્ચે જો આ રીતની આડી દિવાલનું સર્જન થયું, બરાબર. ફરીથી એ વિકાસ આગળ વધ્યો અને અર્ધીકરણનો બીજો તબક્કો થયો અને પરિણામે 4 કોષ બન્યા અને 4 કોષો વચ્ચે આ રીતે આડી દિવાલ સર્જાઈ. એટલે 4 કોષો બની ગયા, આડી દિવાલ સર્જાઈ ગઈ અને એમાંના 3 કોષોનો શું થઈ જાય છે? નાશ થઈ જાય છે. રહે છે માત્ર એક જ કોષ. અને આ જે એક કોષ રહે છે તેની અંદર કોષ કેન્દ્રની સંખ્યા કેટલી છે? એક જ છે. તો આવા પ્રકારના ભ્રૂણપુટને વિકાસને મોનોસ્પોરિક તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એક બીજાણુક પ્રકારનો વિકાસ કહીએ કે જેનો વિકાસ આગળ જે સમવિભાજનની પ્રક્રિયા થશે એ શરૂઆત થતાં પહેલાં એની અંદર કોષ કેન્દ્ર કેટલા હશે? જો એક જ હશે તો મોનોસ્પોરિક કહીશું. હવે જો કેટલીક વખત એવું બને કે પ્રથમ જે અર્ધીકરણની પ્રક્રિયા થાય તે વખતે આડું વિભાજન થાય, એટલે કે અહીંયા આગળ દિવાલનું સર્જન થાય અને 2 કોષો બને અને આ 2 કોષમાંથી એક કોષ વિઘટન પામી જાય. રહ્યો જે એક કોષ, આ એક કોષ તેની અંદર એક કોષ કેન્દ્ર છે અને તેનું જ્યારે વિભાજન થઈને 2 કોષ કેન્દ્રો બનશે, આ જે 2 કોષ કેન્દ્રો બન્યા તેઓની વચ્ચે આડી દિવાલનું સર્જન જો નહીં થાય તો હવેનું જે સમવિભાજન થશે, સમવિભાજન કેટલા કોષવાળી રચનામાંથી થશે? 2 કોષોવાળી રચનામાંથી થશે. તો આવા પ્રકારના વિકાસને આપણે શું કહીશું? બાયસ્પોરિક અથવા તો દ્વિબીજાણુક કહીશું, કારણ કે એ 2 કોષ કેન્દ્રવાળી રચનામાંથી તેનો વિકાસ થાય છે એટલે દ્વિબીજાણુક કહીશું. અને ક્યારેક કેવું બને છે કે 4 કોષીય રચના જે બનવાની છે, આપણે જાણીએ છીએ કે પહેલું અર્ધીકરણ થયું, કોષ કેન્દ્ર બન્યા, બીજું એટલે 2 કોષ કેન્દ્રો બન્યા પરંતુ તેઓની વચ્ચે આડી દિવાલ ના બને. બીજા અર્ધીકરણને અંતે 4 કોષ કેન્દ્રો બનશે આ રીતે અને આ જે 4 કોષ કેન્દ્રોવાળી જે રચના છે તેમાંથી જો ભ્રૂણપુટનું નિર્માણ થશે તો આવા સંજોગોની અંદર 4 કોષીય રચનામાંથી ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. એટલા માટે તેને ચતુષ્બીજાણુક એટલે કે ટેટ્રાસ્પોરિક તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ રીતે 3 પ્રકારના ભ્રૂણપુટ વિકાસ છે. પહેલો કીધો મોનોસ્પોરિક એટલે કે એક બીજાણુક પ્રકારનો ભ્રૂણપુટ વિકાસ, બીજો જે કીધો એ બાયસ્પોરિક એટલે દ્વિબીજાણુક પ્રકારનો ભ્રૂણપુટ વિકાસ અને ત્રીજો જે કીધો એ ટેટ્રાસ્પોરિક એટલે ચતુષ્ક બીજાણુક પ્રકારનો ભ્રૂણપુટ વિકાસ. તો આ 3 પ્રકારના જે ભ્રૂણપુટ વિકાસ છે એના પાછા પેટા પ્રકાર પડતા જાય છે આગળ, એક પછી એક આપણે જોતા જઈએ છીએ. પહેલાં આપણે મોનોસ્પોરિક વિશે જાણીએ. પહેલાં તમે અહીંયા આગળ જુઓ તો આ 3 પ્રકારના તમને ભ્રૂણપુટ વિકાસ સ્લાઇડની અંદર મોનોસ્પોરિક, બાયસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક. મેં આ વાત તમને સમજાવી દીધી એટલે આના ઉપર વધારે ધ્યાન નથી આપતા. હવે તમે જો અહીંયા મોનોસ્પોરિક ટાઈપનું એમ્બ્રિયો ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે મેં તમને જે વસ્તુ સમજાવી. અહીંયા આ જે ભ્રૂણપુટ છે તેની અંદર અત્યારે જે પ્રથમ અર્ધીકરણની પ્રક્રિયા થઈ રહી છે, પ્રથમ અર્ધીકરણને અંતે આ રીતે આડી દિવાલનું સર્જન થાય છે. ત્યારબાદ ફરી અર્ધીકરણની એટલે કે દ્વિતીય અર્ધીકરણ થાય છે અને 1માંથી 2 અને 2માંથી હવે 4 કોષ કેન્દ્રો બન્યા અને 4 કોષ કેન્દ્રો એકબીજાથી આડી દિવાલ વડે છૂટા પડે છે. તમે જો દિવાલનું સર્જન થઈ રહ્યું છે. હવે આ 4 કોષીય રચના પૈકીની આ 3 કોષો જે છે એ વિઘટન પામી જાય છે. આ વિઘટન પામેલા જે 3 કોષો છે ત્યારબાદ જે રહેશે જે રચના તેની અંદર કોષ કેન્દ્રની સંખ્યા કેટલી છે? તો કે માત્ર એક જ કોષ કેન્દ્ર છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો. હવે આમાંથી જે ભ્રૂણપુટ વિકાસ પામશે એ ભ્રૂણપુટને આપણે કેવા કહીશું? મોનોસ્પોરિક કહીશું. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ડાયસ્પોરિક અથવા તો બાયસ્પોરિક ભ્રૂણપુટ વિકાસ કેવી રીતે થશે? જો આ રીતે કોષ કેન્દ્રો બન્યા, આડી દિવાલ બની, પહેલી વખતના વિભાજન પછી જ એક કોષ અદૃશ્ય થઈ ગયો અને જે બાકી જે રચના રહી તમને વારંવાર વસ્તુ દર્શાવીશ એટલે તમને આઈડિયા આવશે. બીજું વિભાજન થાય પહેલાં એક કોષ અદૃશ્ય થઈ જાય છે અને જે બીજો કોષ રહ્યો એ બીજો કોષ જે છે એ બીજો કોષ હવે બીજું વિભાજન કરશે. એ જે બીજું વિભાજન કરશે એ વિભાજનને અંતે શું થશે? એ રચનાની અંદર 2 કોષ કેન્દ્રો રહેશે.
અને એવી રચનામાંથી હવે વિકાસ આગળ વધશે, સમવિભાજનની ક્રિયા આગળ વધશે, માટે એને આપણે શું કહીશું? બાયસ્પોરિક. અને જો 4 કોષીય રચનામાંથી વિકાસ આગળ વધે તો આપણે એને શું કહેતા હોઈએ છીએ? ટેટ્રાસ્પોરિક કહેતા હોઈએ છીએ. હવે મોનોસ્પોરિક જે કીધો અથવા તો એક બીજાણુક કીધો, બીજો દ્વિબીજાણુક કીધો અને ચતુષ્બીજાણુક કીધો, એમાં પણ પાછા પેટા પ્રકાર છે કે કેટલાકની અંદર સંખ્યા અલગ અલગ છે, કેટલાકની અંદર સમવિભાજનની સંખ્યા જુદી જુદી છે, કેટલાકની અંદર શું થાય છે તો કે કોષોની સંખ્યા જુદી જુદી હોય છે, કોષોની ગોઠવણી જુદી જુદી હોય છે. તો એ જે જુદા જુદા પ્રકાર છે એ પણ આપણે આગળ હવે સમજતા જઈએ. તો એ જે મોનોસ્પોરિકના જે પહેલાં આપણે વાત કરીએ તો કે મોનોસ્પોરિક પ્રકારના જે ભ્રૂણપુટ વિકાસ છે, એક બીજાણુક પ્રકારનો ભ્રૂણપુટ વિકાસ, એ આગળ કેવી રીતે તેના પેટા પ્રકાર પડે છે, દ્વિબીજાણુકના કેવા પેટા પ્રકાર પડે છે, આ જે જુદા જુદા પ્રકારો છે, મારા મિત્રને હું કહું કે તમને એના વિશે વધારે નોલેજ આપે. તો ભટ્ટ સર આપ આગળની જે પ્રક્રિયા છે તે સંભાળો. તો વિદ્યાર્થી મિત્રો, મોદી સાહેબ પાસે આપણે ઘણું જાણ્યું, સરસ આખું એનિમેશન જે છે આપણે જોયું, એના આધારે આપને ખ્યાલ તો આવ્યો જ હશે કે કઈ રીતના જે છે કોષ કેન્દ્ર જે છે એનું અર્ધીકરણ થાય, પછી સમવિભાજન થાય છે, એ દરમિયાન કઈ રીતના દિવાલનું નિર્માણ થાય છે અને કયા કોષ કેન્દ્રો કઈ રીતના નાશ પામે છે, આ વિશે આપણે બહુ સરસ આપણે મોદી સાહેબે સમજાવ્યું. હવે એના પછી આગળ જે જોઈએ આપણે કયા કયા પ્રકારો પડે છે. તો મોનોસ્પોરિક છે તો ફક્ત મોનોસ્પોરિક એટલે એક પ્રકારનું મોનોસ્પોરિક જ પ્રકાર એમ નામ નથી. મોનોસ્પોરિકમાં પણ અલગ અલગ જે છે એના ટાઈપ્સ હોય છે, એના પેટા પ્રકાર પડતા હોય. એના બાયોસ્પોરિકમાં પણ પેટા પ્રકાર પડતા હોય. તો મોનોસ્પોરિક એટલે શું? જનરલી મોનોસ્પોરિક આપણે એક હમણાં એનિમેશન જોયું, જે એનિમેશન પ્રમાણે જે એક મહાબીજાણુ માતૃકોષ હોય એમાંથી જ્યારે સૌપ્રથમ એક વિભાજન થશે, જ્યારે અને ત્યારબાદ જે છે બીજું વિભાજન થાય, અને જે વિભાજન થયા ત્યારે એમાંથી એક જે છે મહાબીજાણુ માતૃકોષ રહેશે 2 અર્ધીકરણની સ્લાઇડ વિભાજન થયા બાદ, અને બાકીના 3 જે છે ડીજનરેટ થશે, કે જે આપણે એનિમેશનમાં બહુ સ્પષ્ટ રીતના જોયું કે ઉપરના 3 જે છે ડીજનરેટ થઈ જાય, એટલે કે ઉપરના છેડાના 3 અને અંદર તલ તરફનું એક જે છે કોષ કેન્દ્ર એ જે છે હવે આગળ જે છે નેક્સ્ટ એટલે કે મેગા જીનેટોસિસ જે છે એમાં આપણે જે છે ભાગ ભજવે છે, એટલે કે માદા જન્યુજનકની અંદર ભાગ ભજવે છે. એ જે છે પ્રક્રિયા કે જેના દ્વારા આગળ જતાં સમવિભાજન થઈને સૌપ્રથમ જે છે 1માંથી 2 જે છે, 2માંથી 4, 4માંથી 8, આ રીતના સમવિભાજનની પ્રક્રિયા કુલ 3 વાર થઈ અને 8 કોષ કેન્દ્રીય જે છે આખો ભ્રૂણપુટ એટલે કે જેને કે આપણે એમ્બ્રિયો શેક એ નિર્માણ પામશે, કે જેને કહેવામાં આવે છે પોલિગોનમ. અને આ પોલિગોનમ જે છે ટાઈપ શા મળે? તો પોલિગોનમની અંદર સૌપ્રથમ સ્ટાર્સબર્ગરે 1889માં 79માં આ શોધવામાં આવ્યો હતો પોલિગોનમમાં સૌપ્રથમ, અને એમાં 8 કોષ કેન્દ્રો જોવા મળે છે. અને આ જનરલી મોટાભાગની વનસ્પતિ જે છે એની અંદર પોલિગોનમ પ્રકારનો એમ્બ્રિયો શેક જે છે એ જોવા મળે છે. આપણે આ જે જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જે જોઈએ તો મોનોસ્પોરિકનો આ કઈ રીતના હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે, તો સૌપ્રથમ જે છે વિદ્યાર્થી મિત્રો જોવા મળે મેગાસ્પોરોજીનેસિસ. ઉપર જે ટાઇટલ મારેલું છે મેગાસ્પોરોજીનેસિસ, એમાં શું હોય મેગાસ્પોરોજીનેસિસમાં? તો એ છે અંદર MMC મીન્સ કે મેગાસ્પોર મધર સેલ. આ જે છે મહાબીજાણુ માતૃકોષ એ એક હોય છે. કેવું હોય છે? તો એ ડિપ્લોઇડ પ્રકારનું હોય છે, 2N પ્રકારનું. હવે એમાં મિયોસિસ એટલે કે ફર્સ્ટ મિયોસિસમાં આપણે ખ્યાલ જ છે કે 2 વાર થશે હંમેશા પ્રક્રિયા, કે ફર્સ્ટ અને સેકન્ડ ડિવિઝન. તો મિયોસિસનું ફર્સ્ટ ડિવિઝન જ્યારે થાય ત્યારે એકમાંથી શું થશે? તો 2 જે છે, અને કયા પ્રકારના છે? પહેલું ડિપ્લોઇડ છે MMC એટલે કે મહાબીજાણુ માતૃકોષ. હવે એમાંથી જે નવા જે મિયોસિસ ફર્સ્ટ ડિવિઝનમાં જે બને છે 2 બાળકોષ કેન્દ્રો, એ જે છે એ બંને આપણે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, અર્ધીકરણનો મતલબ છે કે અડધું થવું, એટલે 1N થઈ જશે. હવે જે છે ફરી પાછું જે છે અર્ધીકરણની પ્રક્રિયા પ્રોસેસ અહીંયા પૂરી નથી થઈ. હવે ફરી પાછું આગળ અર્ધીકરણની પ્રક્રિયા થશે. તો 2માંથી જે છે ઉપરના જે 2 ભાગ જે છે એક કોષ કેન્દ્ર એમાંથી 2 બનશે, નીચેનું જે કોષ કેન્દ્ર છે એટલે કે અંડતલ અને અંડછિદ્ર, આ બંને તરફના કોષ કેન્દ્રો જે છે વિભાજન પામશે, અને 1માંથી 2 નીચેના તરફમાંથી 2 એટલે ટોટલ જે છે મિયોસિસ સેકન્ડ બીજું પ્રક્રિયા જે છે મિયોસિસનું બીજું સ્ટેજ પૂરું થાય ત્યાં સુધીમાં 4 મહાબીજાણુ માતૃકોષ કેન્દ્રો તૈયાર થશે આપણી પાસે. પણ હવે જે આપણે કંઈ જે મેઇન મેગાસ્પોર જેને આગળ કામ કરવાનું છે એવો જે છે મેગાસ્પોર એ કેટલા બાકી રહેશે? જો આમાં 4 આગળ જો ભાગ ભર્યો તો એને ટેટ્રાસ્પોરિક કહેવાય. પણ વિદ્યાર્થી મિત્રો આ તો આપણે ટાઇટલ છે, ટાઈપમાં તમે જોઈ શકો છો કે મોનોસ્પોરિક પોલિગોનમ ટાઈપ, અને આ સ્ટાર્સબર્ગરે શોધ્યું હતું પોલિગોનમ વનસ્પતિમાં. તો હવે અહીંયા જે છે મોનોસ્પોરિક મીન્સ કે એક, મોનો મીન્સ એક અને સ્પોર એટલે કે બીજાણુ. મોનોસ્પોરિક એટલે કે એક બીજાણુકીય ભ્રૂણપુટ કે જેમાં એક મહાબીજાણુ જે છે કે જે આગળની પ્રોસેસમાં ભાગ ભજવશે એને કહેવાય મોનોસ્પોરિક પ્રકારનો એમ્બ્રિયો શેક. માટે અહીંયા ઉપરના જે બાકીના મિયોસિસ દ્વારા બનેલા ટોટલ 4માંથી 3 કોષ કેન્દ્રો જે છે ઉપરના જે સેલ જે છે કોષ એ નાશ પામે છે.
એક જે છે અંડ તલ તરફનો જે છે કોષ એ જે છે હવે આગળની પ્રક્રિયા એટલે કે મેગાજીનેટ્રોસિસ જે છે એની અંદર મહાજન્યુજનક જે છે એની અંદર મદાજન્યુજનક પણ આપણે કહી શકીએ એમાં જે છે ભાગ ભજવશે. એટલે અહીંયા મેગાસ્પોરોજીનેસિસ એટલે કે સ્પોર બનવાની પ્રક્રિયા અહીંયા પૂરી થાય છે મિયોસિસ દ્વારા. હવે જે નેક્સ્ટ જે છે એ માદાજન્યુજનક ફિમેલ ગેમેટોફાઇટ કે મેગાજીનેસિસ જે છે બનવાની પ્રક્રિયા શરૂ થાય. હવે અહીંયા વિભાજન થશે ખરું આગળ જે એક કોષ કેન્દ્ર છે એનું વિભાજન થશે પણ અહીંયા પ્રક્રિયા થોડીક બદલાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. પ્રક્રિયા બદલાય એટલે કઈ રીતના તો અહીંયા જે આ ઉત્પન્ન થયું 1n હેપ્લોઇડ છે. હવે આ મિયોસિસની પ્રક્રિયા પૂરી થઈ છે મહાબીજાણુ માતૃકોષ કેન્દ્ર પાસે. હવે નેક્સ્ટ જે છે આગળ જો છે હવે અર્ધીકણ ચાલુ નહીં રહી શકે તમે સમજી જ શકો છો કે 1n છે એનું અર્ધીકણ થાય તો 1/2n થાય. અને હવે જે છે જે નેક્સ્ટ પ્રોસેસ જે છે એ માઇટોસિસ એટલે કે સમવિભાજન પ્રમાણે થશે. અને સમવિભાજન પ્રમાણે થાય એટલે હવે જે છે વિદ્યાર્થી મિત્રો એકમાંથી જે છે મહાબીજાણુ માતૃકોષમાંથી 2 બનશે. ક્યારે તો સમવિભાજન પહેલું થાય ત્યારે. ફરી પાછું એનું સમવિભાજન થશે વિદ્યાર્થી મિત્રો એટલે 2 જે બન્યા છે એમાંથી 4 બનશે. ફરી ત્રીજી વાર આવું રેર અમુકમાં જ જોવા મળે છે. જનરલી આ રીતના આપણે વિવિધ પ્રકારના પ્રકાર આપણે જોઈશું મોનોસ્પોરિકથી કરીને ટેટ્રાસ્પોરિક સુધીમાં તો દરેક જગ્યાએ માઇટોસિસના 3 વિભાજન નથી જોવા મળતા પણ પોલિગોનમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો કે માઇટોસિસનું વિભાજન પહેલી વાર, બીજું ફરી પાછું, એમાં ફરી ત્રીજું તો 2માંથી 4 ઉપર તરફ અને 4 નીચે તરફ. તો ટોટલ જે છે વિદ્યાર્થી મિત્રો 8 કોષ કેન્દ્ર નિર્માણ થઈ ગયા માઇટોસિસ 3ના અંતે. પણ હવે જે મેઇન છે એની ગોઠવણી કયા પ્રકારે થાય છે એના આધારે એનું નામકરણ થાય છે. તો ઉપર આપણે જોઈ શકીએ છીએ કે 3 કોષ કેન્દ્રોમાં એક વચ્ચે જે જોવા મળે છે એ મોટો આપણે કોષ કેન્દ્ર જોવા મળે કે જેને આપણે કહી શકીએ છીએ એગ સેલ એટલે કે અંડકોષ. એની આસપાસ જે 2 રહેલા છે એ સહાયક કોષો. હવે આજે ઉપરના અને નીચે 4 કોષ કેન્દ્ર ઉત્પન્ન થાય બંને તરફથી એક કોષ કેન્દ્ર જે છે વચ્ચે આવશે એટલે કે મધ્યમાં સેન્ટ્રલ ભાગમાં આવશે કે જે બંને ભેગા થઈ અને ધ્રુવીય કોષ કેન્દ્રની રચના બનાવશે. અને નીચે જે 3 ઉત્પન્ન થયેલા છે બાકીના એને કહે છે એન્ટીપોડલ સેલ એટલે કે પ્રતિધ્રુવીય કોષ કેન્દ્રો. તો આ રીતના જે છે પોલિગોનમ પ્રકારના મોનોસ્પોરિક જે છે એમ્બ્રિયો શેક એમાં 8 કોષ કેન્દ્રીય રચના જોવા મળે છે. અને આ ઘણી બધી વનસ્પતિઓ એકદળી, દ્વિદળી વગેરેમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિમાં આ વધુ માત્રામાં જો જોવા મળતો હોય સૃષ્ટિમાં વર્લ્ડમાં તો એ પોલિગોનમ પ્રકારનો મોનોસ્પોરિક જે છે પ્રકાર એમ્બ્રિયો શેકનો એ વનસ્પતિમાં જોવા મળે છે. આ મેચ્યોર જે આપણે જોઈએ છીએ ફિમેલ ગેમેટોફાઇટ અથવા એમ્બ્રિયો શેક એ આ પ્રકાર વધુ વનસ્પતિમાં એટલે કે મોર દેન 70%માં આ પ્રકાર આપણે જોવા મળે છે. આમાં શું હોય છે જનરલી તો 8 ન્યુક્લિયસ અંદર આવેલા કોષ કેન્દ્રો આવેલા હોય છે એમ્બ્રિયો શેકની અંદર આ પોલિગોનમ પ્રકારમાં. એમાં કઈ રીતના બનાતા આપણે અગાઉ વાત કરી કે 3 ડિવિઝન જે છે એના દ્વારા બનાતા આ જે 8 કોષ કેન્દ્રો અને અંતે જે છે મેગાસ્પોરોજીનેસિસ અને મેગાજીનેટોજીનેસિસ દ્વારા આખું મેચ્યોર એમ્બ્રિયો શેક જે છે એ બને છે. હવે આ જે આપણે ફિગર દ્વારા જે જોયું એ જ વિદ્યાર્થી મિત્રો આપણે જે જોઈ થોડું એનિમેશન દ્વારા જેમ આગળ આપણે ડૉક્ટર મોદી સાહેબે જે બતાવ્યું હતું આપણે એનિમેશન એ દ્વારા આપણે જે જોઈએ એનિમેશન દ્વારા તો તમે વિસ્તૃત આપણે સમજી શકશો કે આ પોલિગોનમ ટાઈપમાં કઈ રીતના અંદર એમ્બ્રિયો શેક બને છે. અહીંયા જોઈ શકો છો આપ કે એક જે છે કોષ કેન્દ્ર એનું વિભાજન થાય છે અને જે છે મેગાસ્પોર 1 એટલે અગાઉ જે 4 બની ગયા હતા એમાંથી એક જે છે વધ્યો છે એની વિશે વાત છે કે હવે એનું જે છે નેક્સ્ટ જે છે સમવિભાજન ફર્સ્ટ એટલે કે પહેલું સમવિભાજન જે છે થાય છે સમસૂત્રી વિભાજન કે માઇટોસિસ આપણે જેને કહીએ છીએ કે જેમાંથી 2 કોષ કેન્દ્રો ઉત્પન્ન થાય છે. ત્યારબાદ જે છે આગળ જે છે આમાં એનિમેશનની અંદર આપણે જોઈ રહ્યા છીએ એનિમેશન ચાલુ જ છે હજી કે જેમાં 2 કોષ કેન્દ્રો જે છે કઈ રીતના આગળ ગતિ કરે છે. અને હવે જે છે સમસૂત્રી વિભાજનમાંથી આગળ જે છે 2માંથી આપણે નવા જે બનશે 4 12 કોષ કેન્દ્ર ઉત્પન્ન થશે. જોઈ શકો છો ઉપર અને નીચે એટલે કે અંડછિદ્રીય અને અંડતલ તરફના છેડે રહેલા બંને કોષ કેન્દ્રનું ફરી પાછું વિભાજન થાય છે કે જેને આપણે કહી શકીએ માઇટોસિસ ફરી બીજી વાર જે થયું અને હવે ફરી પાછું માઇટોસિસ એટલે કે સમવિભાજન ત્રીજી વાર થશે વિદ્યાર્થી મિત્રો. અને ત્રીજી વાર સમવિભાજન થઈ અને આપણે જોઈ શકીએ છીએ કે 4 જે છે અંડતલ તરફ અને 4 જે છે અંડછિદ્ર તરફના છેડે કોષ કેન્દ્રો જે છે અસ્તિત્વમાં. આપણે જોઈ શકીએ બંને છેડામાંથી એક કોષ કેન્દ્ર જે છે વિદ્યાર્થી મિત્રો એ સેન્ટ્રલ ભાગે એટલે કે મધ્યના ભાગે આવે છે અને બાકીના 3 જે છે 3 અંડછિદ્ર તરફ અને 3 અંડતલ તરફના છેડે અલગ અલગ જે છે જઈ રહ્યા છે. બાકીના 2 વચ્ચે આવે છે કે જેના વડે બનશે ધ્રુવીય કોષ કેન્દ્ર અથવા દ્વિતીયક કોષ કેન્દ્ર. હવે 3 જે છે આમાંથી બનાવશે અંડપ્રસાધન જે આપણે જોઈ શકીએ અંડપ્રસાધનમાં વચ્ચે એક પીળા રંગનું જે જોવા મળે છે અલગ જ જોવા મળે છે કે જે એગ સેલ છે ઉપરની તરફમાં છે
પ્રતિધ્રુવીય કોષો, વચ્ચે જે દ્વિતીય કોષ કેન્દ્ર કે ધ્રુવીય કોષ કેન્દ્ર, વચ્ચે જે પીળા રંગનું અલગ જે દર્શાવવામાં આવે છે કે જેને કહેવાય અંડકોષ, અને અંડકોષની આસપાસ રહેલા બંને જે છે પિંક કલરના ગુલાબી કલરના જે છે એ છે સહાયક કોષો. હવે આગળ આપણે આની વિશે ફિગર વિશે જોઈએ. આપણે પોલિગોનમ ટાઈપની આપણે નેક્સ્ટ કલર ડાયાગ્રામમાં જોઈએ તો પોલિગોનમ આપણે અગાઉ એનિમેશનમાં જોયું અને ફિગરમાં પણ આપણે જોયું તો કઈ રીતના થાય છે. અને આ જે છે કલરફુલ ડાયાગ્રામમાં વિદ્યાર્થી મિત્રો જોશો તમે તો ખબર પડશે કે પહેલું જે 2n છે એમાંથી ફરી વિભાજન, અને જે છે બે મિયોસિસ 1માં 2 બનશે બાળકોષ કેન્દ્રો, પછી મિયોસિસ 2માં 4 બને, 4માંથી ઉપરના 3 જે છે એ જોઈ શકે છે ડીજનરેટ થઈ જાય છે. હવે જે નીચેનું એક વધુ છે એના વિભાજન થશે કયા પ્રમાણે? તો માઇટોસિસ પ્રમાણે, એટલે કે મહાબીજાણુ માતૃકોષ કેટલા ભાગ ભજવે છે? અહીંયા એક ભાગ ભજવશે, એમાંથી 2 બન્યા, 2માંથી 4 બનશે, 4માંથી 8, અને ફરી પાછું ગોઠવાશે. કઈ રીતના ગોઠવાય આપણે આગળ એનિમેશનમાં વિસ્તૃત રીતના આપણે સમજ્યા જ છીએ. હવે નેક્સ્ટ આના પછી જોઈએ આપણે તો આ જે છે મહાબીજાણુ માતૃકોષ એક જેમાં ભાગ ભજવતો એ પ્રકારનું, એટલે કે મોનોસ્પોરિક પ્રકારનો બીજો પણ એક પ્રકાર જોવા મળે જેને કહેવાય ઇનોથેરા ટાઈપ. અને આ ઇનોથેરા ટાઈપ જે છે એની અંદર થોડી ઘણી છે જે આપણે વિશિષ્ટતા જોવા મળશે. અહીંયા ભાગ તો એક જ ભજવે છે મહાબીજાણુ માતૃકોષ કેન્દ્ર, અને આ જે જોવા મળે જનરલી ઇનોથેરામાં જોવા મળશે. અને ઓનોગ્રેસી જે ફેમિલી જે છે એની અંદર આ ખાસ કરીને નોંધવામાં આવે છે, સાયન્ટિસ્ટોએ નોંધ્યો છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ ઇનોથેરા વિશે તો કઈ રીતના આમાં જોવા મળે છે. તો આપણે સૌપ્રથમ જે છે એક 2n જે રચના છે એમનું જે મિયોસિસ થશે મહાબીજાણુ માતૃકોષ છે એટલે કે મેગા MMC જે છે એનું ફર્સ્ટ જે છે મિયોસિસ થાય એટલે 2 બનશે, 2માંથી 4 બને છે. હવે 4માંથી આપણે વિદ્યાર્થી મિત્રો તમે જો તો પોલિગોનમ કરતા અહીંયા થોડુંક ઉલટું છે. પોલિગોનમની અંદર ટાઈપમાં આપણે જે છે ઉપર તરફના 3 જે છે ડીજનરેટ થતા હતા, અહીંયા નીચે તરફના 3 જે છે સેલ ડીજનરેટ થાય છે. ઉપર તરફનો જે સેલ જે છે એ હવે સક્રિય બનશે અને એના દ્વારા આગળ જે છે મેગાસ્પોરોજેનેસિસ અહીંયા પૂરું થયું. એક મહાબીજાણુ માતૃકોષ જે છે ભાગ ભજવશે આગળની પ્રક્રિયામાં, અને આગળની પ્રક્રિયામાં હવે જે છે થાય છે માઇટોસિસ. એમાં જોઈએ તો 1માંથી 2, 2માંથી 4 બને છે. હવે આપણે પોલિગોનમમાં જેવું વિદ્યાર્થી મિત્રો આ જે વચ્ચે એક લીટી બતાવી છે માઇટોસિસમાં, એ પોલિગોનમમાં ત્યાં પણ વિભાજન થતું હતું. ત્યારે મેં વાત કરી હતી કે આવું વિભાજન બહુ ખાસ બીજી અલગ વનસ્પતિમાં માઇટોસિસ એકવાર, બીજી વાર, ત્રીજી વાર વારંવાર જોવા નથી મળતું. જ્યારે એ જ પ્રમાણે અહીંયા એક વિભાજન ઓછું થાય છે. એટલે પોલિગોનમ અને ઇનોથેરા આ જે 2 પ્રકાર છે મોનોસ્પોરિકમાં, આમાં મેઇન ડિફરન્સ છે એક તો જે છે ઉપરના છેડે 3 ડીજનરેટ થાય છે મેગાસ્પોર બનતી વખતે, અહીંયા નીચેના છેડે 3 ડીજનરેટ થાય છે. અને બીજો જે છે મેઇન ડિફરન્સ એ માઇટોસિસ જે છે ત્રીજી વાર અહીંયા નથી બનતું. એટલે હવે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે પોલિગોનમમાં જોયું 8 કોષ કેન્દ્રવાળો મેચ્યોર એમ્બ્રિયો છે, એટલે કે પુખ્ત પરિપક્વ જેને કહી શકીએ ભ્રૂણ બનતો હતો. જ્યારે અહીંયા એક વિભાજન ઓછું થવાના કારણે શું થશે કે 4 જે છે કોષ કેન્દ્રો જ અસ્તિત્વમાં આવશે, જેમાં ઉપર તરફ જે રહેલા છે એમાં વચ્ચે જે છે એક સેલ, અને બાકીના જે પાસે જે 2 રહેલા છે એ સહાયક કોષ કેન્દ્રો છે. અને વચ્ચે જે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે પોલિગોનમમાં જેમાં 2 કોષ કેન્દ્રો ભેગા થઈને ધ્રુવીય કોષ કેન્દ્રની રચના બનાવતા હતા, જ્યારે અહીંયા આપણે આગળના સ્ટેજમાં જોયું તો 4 જ કોષ કેન્દ્ર છે. એટલે અહીંયા ફક્ત વચ્ચે એક જ કોષ કેન્દ્ર રહેશે હેપ્લોઇડ કોષ કેન્દ્ર, અને બાકીના જે છે 3 વડે ઉપર જે છે અંડ પ્રસાધન બને છે. પણ નીચે આપણે જોઈએ ભાગ તો નીચેના ભાગમાં જેને આપણે કહી શકીએ એન્ટીપોરિયલ સેલ એટલે કે પ્રતિધ્રુવીય કોષ કેન્દ્રો અહીંયા એબસેન્ટ હશે, જોવા જ નહીં મળે, કારણ કે અહીંયા કોષ કેન્દ્ર 4 છે. એટલે હવે આગળ જે છે એન્ટીપોરિયલ સેલ આપણે આની અંદર ઇનોથેરામાં જોવા નથી મળતા. એક એની વિશેષતા છે મોનોસ્પોરિક પ્રકારમાં. હવે નેક્સ્ટ આગળ આપણે જોઈએ એના વિશે તો ઇનોથેરા ટાઈપ વિશે હમણાં આપણે સમજાય આગળ કે કઈ રીતના અંદર શું આવેલું છે. તો આમાં 4 ન્યુક્લિયસ અંદર જે છે મેચ્યોર એમ્બ્રિયો સેકની અંદર આપણે જોવા મળે છે કે જેમાં 2 સિન્ડ્રેજિટ એટલે કે સહાયક કોષો, એક સેલ, અને વચ્ચે જે છે એક ધ્રુવીય કોષ કેન્દ્ર જોવા મળે છે. અને આ શોધનાર સાયન્ટિસ્ટ જે છે આપણે નીચે આમાં સ્લાઇડમાં બતાવ્યું છે મોડેલ્સ્કીએ 1909માં જે છે આના વિશે વિસ્તૃત સંશોધન કર્યું છે. આ જે છે કલર ડાયાગ્રામમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સૌ પ્રથમ જે ફર્સ્ટ જે છે મહાબીજાણુ માતૃકોષ એનું અર્ધીકરણ થયું અને 2 કોષ કેન્દ્રો બન્યા, એનું અર્ધીકરણ ફરી પાછું થયું 4 બાળ કોષ કેન્દ્રો બન્યા. આ 4 જે બાળ કોષ કેન્દ્રો બને છે એમાંથી આપણે જે છે 3 જે છે આપણે અગાઉ જે વાત કરી છે એ પ્રમાણે 3 જે છે એ ડીજનરેટ થઈ જશે અને એક જે છે એ આગળની પ્રક્રિયામાં ભાગ ભજવશે. એટલે અહીંયા સુધી હતું મહાબીજાણુ માતૃકોષ બનવાની પ્રક્રિયા. હવે જે આગળ નેક્સ્ટ જે છે એ માદાજીનું જેને એટલે ફિમેલ ગેમેટોફાઇટનો બીજો તબક્કો આવશે કે જેમાં સમવિભાજન જોવા મળશે કે જે એક જે છે એમાંથી 2 માંથી ફરી સમવિભાજન થાય એટલે 4 બાળ કોષ કેન્દ્રો બનશે. પણ હવે પછી જે સમવિભાજન નેક્સ્ટ થતું નથી, એટલે અહીંયા ટોટલ 4 બાળ કોષ કેન્દ્રો જે છે એના વડે મેચ્યોર એટલે કે પરિપક્વ ભ્રૂણપોટ બને છે. એમાં ઉપર 3 અને વચ્ચે એક આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. આ મોનોસ્પોરિકના આપણે 2 પ્રકાર જે જોયા પોલિગોનમ અને એનોથેરા, એ બંનેની ફિગરો જે છે એની જે આપણે જોઈ શકીએ છીએ વચ્ચે ડિફરન્સ શું છે અહીંયા જોઈ શકીએ ફક્ત ઉપર અને નીચે અને 8 કોષ કેન્દ્ર અને અહીંયા 3 કોષ કેન્દ્રો. નેક્સ્ટ એના પછી આપણે જોઈએ બાયોસ્પોરિક વિશે. તો બાયોસ્પોરિક જે છે કે જેમાં 2 મહાબીજાણુ માતૃકોષ કેન્દ્રો ભાગ ભજવે. તો આમાં એક હતું અહીંયા 2 હશે અને એમાં મેઇન જે છે એલિયમ ટાઈપ
અને એન્ડિમિયોન ટાઈપ, આ 2 પ્રકાર છે. એમાં વચ્ચે જે ફર્સ્ટ ડિવિઝન થશે ત્યારે એમાં વચ્ચે અર્ધીકરણ જ્યારે થાય ત્યારે દિવાલ ઉત્પન્ન થશે. ત્યારબાદના વિભાજનમાં દિવાલ ઉત્પન્ન થતી નથી એક કોષ નાશ પામ્યા બાદ. એના વિશેની ફિગર આપણે જોઈએ તો આ જે છે બાયોસ્પોરિક પ્રકારનું એન્ડિમિયોન, કે જેમાં સૌપ્રથમ જે છે એક ડિપ્લોઇડ પ્રકારનો એટલે કે મહાબીજાણુ માતૃકોષ જે છે એમાં પેલું અર્ધીકરણ થયું એટલે 2 જે છે વચ્ચે દિવાલ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ એક ઉપર તરફનું નાશ પામે છે. હવે જે નેક્સ્ટ જોવા મળે વિભાજનમાં આપણે એ નીચે તરફનું જે કોષ કેન્દ્ર છે એનું જ વિભાજન છે ને એકમાંથી 2 બને. એક ઉપરનો તો નાશ પામી જ જાય છે એટલે સેકન્ડ ડિવિઝન દ્વારા જે હવે 2 બને છે. એટલે અહીંયા જે બને છે એ મહાબીજાણુ માતૃકોષ કેટલા છે તો 2 બને છે મેગાસ્પોરોજિનેસિસમાં. અને હવે આગળની જે છે મેગા ગેમેટોજિનેસિસ એની પ્રોસેસમાં અહીંયા 2 મહાબીજાણુ માતૃકોષ ભાગ ભજવતા હોવાથી જ આનું નામ જે છે બાયોસ્પોરિક કહેવામાં આવે છે, કારણ કે અહીંયા 2 બીજાણુ ભાગ ભજવે છે. હવે ડિવિઝન જે થાય છે નેક્સ્ટ એ માઇટોસિસ એટલે કે સમવિભાજન પ્રમાણે થશે 2 માંથી 4, 4 માંથી 8. અને હવેની રચના નેક્સ્ટ જે જોવા મળે છે મેચ્યોર એમ્બ્રિયો શેક એટલે કે પુખ્ત પરિપક્વ ભ્રૂણપૂટ, એ રચના એ જે છે એ પોલિગોનમ ટાઈપની જ છે, પણ અહીંયા 2 મહાબીજાણુ માતૃકોષ ભાગ ભજવે છે. બાકીની રચના જે સેમ પોલિગોનમ ટાઈપ મેચ્યોર એમ્બ્રિયો શેકમાં જોવા મળે. નેક્સ્ટ એના પછી આગળ જોઈએ આપણે તો એલિયમ ટાઈપની જે છે ફિગર અહીંયા આ કલર ડાયાગ્રામમાં બતાવે છે વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉ જે જોયું એ જ જે છે કલર ડાયાગ્રામમાં છે. એના પછી નેક્સ્ટ એનો જે પ્રકાર જે છે એલિયમ ટાઈપમાં આપણે સ્ટાર્સબર્ગરે આ વિશે ખાસ કરીને વધુ પ્રકારની માહિતી આપણે આપી છે. એલિયમ ફિસ્ટુલોસમમાં ખાસ એને સંશોધન ઘણું કર્યું છે વિસ્તૃત. આ ઉપરાંત આ ક્ષેત્રે એમ્બ્રિયોલોજી, એમ્બ્રિયો શેક વગેરે ક્ષેત્રે આપણા ભારતના પણ એક વૈજ્ઞાનિક જે દિલ્હીમાં હતા પી મહેશ્વરી, પંચાનન મહેશ્વરી, એનો પણ વિસ્તૃત આમાં ફાળો છે. એલિયમ ટાઈપ પછી જે બીજું જે છે બાયોસ્પોરિકમાં જે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો એને કહે છે એન્ડિમિયોન પ્રકાર. હવે એન્ડિમિયોનના એલિયમમાં 2માં ડિફરન્સ શું છે તો 2માં ડિફરન્સમાં એટલું જ છે કે એકમાં ઉપર તરફનો જે કોષ જે છે મહાબીજાણુ માતૃકોષ બને ત્યારે ઉપર તરફનો એક કોષ ડાયટ જે બને છે પહેલું વિભાજન થાય ને એમાં ઉપર તરફનો કોષ નાશ પામે છે પહેલા વિભાજનમાં, જ્યારે અહીંયા જે છે એ નીચે તરફનો કોષ નાશ પામશે અને ઉપર તરફનો જે કોષ છે એમાંથી નવું સેકન્ડ ડિવિઝન થાય અને 2 બાળ કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવશે જેને કહેવાય મહાબીજાણુ માતૃકોષ. એ જે છે હવે નેક્સ્ટ આગળ મેગા ગેમેટોજિનેસિસમાં ભાગ ભજવશે. અને પછીની પ્રોસેસ જે છે આગળ આપણે જોઈ એન્ડિમિયોન અને આગળ એલિયમમાં જે જોઈ 2 સેમ છે, પણ અહીંયા ફક્ત વિભાજનમાં જે નાશ કેવો પામે છે કોષ સેકન્ડ ડિવિઝનમાં એ મહત્વનું છે. બાકી ગોઠવણીમાં જે છે નીચે તરફ જે છે. નેક્સ્ટ પ્લીઝ. એન્ડિમિયોનમાં આપણે જોયું. હવે એલિયમ અને એન્ડિમિયોનને આપણે રચના જોઈ શકીએ તો નીચે તરફ અહીંયા જે છે અન્નપ્રસાધન આવેલું છે જેમાં એગ સેલ વગેરે ઉત્પન્ન થાય છે. તો આ હતા બાયોસ્પોરિકના એલિયમ અને એન્ડિમિયોન ટાઈપના પ્રકાર. હવે નેક્સ્ટ આના પછીનો આગળ વિસ્તૃત જે છે આપણે ભ્રૂણપૂટના પ્રકારો વિશે એ માહિતી આપને ડૉક્ટર નૈનેશ મોદી સાહેબ આપશે. મિત્રો, સરે મોનોસ્પોરિક અને બાયસ્પોરિક 2 પ્રકારના જે વિકાસ હતા એ આપને સમજાયા. હવે જે ટેટ્રાસ્પોરિક પ્રકારનો જે ભ્રૂણપૂટ વિકાસ છે કે જેની અંદર સરે કીધું કે જો એક કોષીય રચનામાંથી જો એટલે કે એક બીજાણુની અંદરથી વિકાસ થાય તો મોનોસ્પોરિક કહીએ છીએ, 2માંથી વિકાસ થાય તો બાયસ્પોરિક કહીએ છીએ અને 4માંથી વિકાસ થાય તો આપણે એને શું કહીશું ટેટ્રાસ્પોરિક. એનો મતલબ કહેવાનો મતલબ શું છે કે ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે કે અર્ધીકરણ પછી ટેટ્રાસ્પોરિકની અંદર આડી દિવાલનું સર્જન નહીં થાય. પહેલી વસ્તુ આ ધ્યાન રાખી લેવાની. અર્ધીકરણ, બંને અર્ધીકરણમાં આડી દિવાલ એટલે કે કોષ દિવાલ છે એનાથી કોષ કેન્દ્રો છૂટા પડતા નથી. એટલે અર્ધીકરણને અંતે જે ઉત્પન્ન થાય એ 4 કોષીય રચના ઉત્પન્ન થાય અને એ જે 4 બીજાણુવાળી રચના છે એની અંદરથી પરિપક્વ ભ્રૂણપૂટનું સર્જન થાય છે, માટે તેને આપણે ટેટ્રાસ્પોરિક કહીએ છીએ. હવે આ ટેટ્રાસ્પોરિક પ્રકારના જે ભ્રૂણપૂટ વિકાસ છે તે ખૂબ અલગ અલગ એના પેટા પ્રકારો પડે છે. તો એક પેટા પ્રકાર લગભગ 7 પેટા પ્રકાર છે એ સાથે સાથ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તમે જુઓ ટેટ્રાસ્પોરિક, એમાં 16 કોષીય જો રચનાવાળા હોય તો એવા 3 છે, પેપરોમિયા, પિનિયા અને ડ્રુસા. પણ તે બધાની અંદર પાછી ગોઠવણી અલગ અલગ છે, 16 કોષોની ગોઠવણી અલગ અલગ છે. એ જ રીતે 8 કોષ કેન્દ્રીય રચનાઓ પણ જોવા મળે છે તેની અંદર, ફ્રિટેલારિયા, પ્લમ્બાગો અને અહીંયા અડોક્સામાં. જ્યારે 4 કોષીય રચના પણ એની અંદર જોવા મળે છે એવો પ્રકાર જે છે તેને પ્લમ્બાજેલા તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ સાથે 7 પ્રકાર આપણે એક પછી એક જોઈએ તો કે જે એડોક્સા પ્રકારનો જે ભ્રૂણપૂટ વિકાસ છે તેની અંદર તમે જુઓ કે આ જે 2n ન્યુક્લિયાઈ જે છે દ્વિકીય રંગસૂત્ર ધરાવતું કોષ કેન્દ્ર તેનું વિભાજન થઈ અને એના વિભાજનને અંતે અર્ધીકરણ થાય છે. પહેલાં અર્ધીકરણ અંતે 2 કોષ કેન્દ્રો બને છે જેમની વચ્ચે આડી દિવાલનું સર્જન થતું નથી. અહીંયા બીજું અર્ધીકરણ થાય, 4 કોષીય રચના બને અને આ 4 કોષીય રચના જે બની તેની અંદરથી ભ્રૂણપૂટનો વિકાસ થાય છે. 4 બીજાણુ ધરાવે છે એટલા માટે એને ટેટ્રાસ્પોરિક કહીએ છીએ. એડોક્સાની અંદર ફરી એક વખત
હવે અહીંયા અર્ધીકરણ આ બે પૂરા થઈ ગયા, એટલે હવે જે થશે તે વિભાજનને આપણે સમવિભાજન કહીશું. તો અહીંયા સમવિભાજનની અંતે આ બેમાંથી એટલે કે 2 + 2 4માંથી 8 કોષીય રચના બને છે. અને આ જે 8 કોષીય રચના છે તેમાંથી અગાઉ આપણે એનિમેશનમાં બી જોયું, પોલિગોનમમાં કેવું થાય છે તો કે બંને બાજુથી એક એક કોષ કેન્દ્ર આ રીતે કેન્દ્રમાં આવી અને પોલર ન્યુક્લિયાઈનું સર્જન કરશે. 3 કોષ કેન્દ્રો અંડ તલ તરફ રહેશે અને 3 કોષ કેન્દ્રો અંડ છિદ્ર તરફ રહેશે અને આમ 8 કોષીય રચના બનશે, જેને 3 + 2 + 3 આપણે એ રીતે ઓળખીશું. તો આ ટેટ્રાસ્પોરિકનો પહેલો પ્રકાર થયો એડોક્સા પ્રકાર. ટેટ્રાસ્પોરિકમાં બીજો પ્રકાર છે પીનિયા પ્રકાર. તો કે પીનિયાની અંદર તમે જુઓ તો પ્રથમ વિભાજન અહીંયા આગળ અર્ધીકરણ 1, એના અંતે 2 કોષ કેન્દ્ર, અર્ધીકરણ 2, એના અંતે 4 કોષ કેન્દ્ર બન્યા. આ જે 4 કોષ કેન્દ્રીય રચના છે, હવે પાછીની જે વિભાજનો થશે તે સમવિભાજન પ્રકારના થશે. સમવિભાજન થશે, આ 4 કોષ કેન્દ્રો 4 અલગ અલગ છેડા પર ગોઠવાઈ જાય છે ભ્રૂણપૂટની અંદર, અને એ ફરી એક વખત સમવિભાજન કરીને 4માંથી 8 કોષ કેન્દ્રો બનાવશે. 8માંથી તમે જુઓ તો આ રીતે 16 કોષ કેન્દ્રો બનશે. તો પીનિયા પ્રકાર જે છે તેની અંદર 16 કોષ કેન્દ્રો જોવા મળે છે. આ 16 કોષ કેન્દ્રો 4 દિશામાં ગોઠવાયેલા છે. હવે આ 4 દિશામાંથી એક એક કોષ કેન્દ્ર ક્યાં આવશે? મધ્યમાં આવશે. અને મધ્યમાં આવી અને અહીંયા આગળ 4 કોષ કેન્દ્રો જોડાઈ અને પોલર ન્યુક્લિયાનું નિર્માણ કરશે. જ્યારે 4 બાજુએ તમે જોશો તો આ રીતે 3 કોષો ગોઠવાયેલા તમને જોવા મળશે. તો આમ અહીંયા આગળ તમે ગોઠવણી વિચારો તો 3 + 3 + 4 + 3 + 3 એ રીતે કહી શકો, અથવા તો 3 + 4 + 3 + 3 + 3 જે રીતે તમે યાદ રાખવા માગતા હોય એ રીતે રાખી શકો છો. પણ આ રીતની 16 કોષીય રચના અહીંયા પીનિયાની અંદર જોવા મળે છે. એના પછીનો જે પ્રકાર છે એના પછીનો પ્રકાર છે એ એડોક્સા પ્રકાર, બરાબર. અને આપણે જોયા આ બે એડોક્સા અને પીનિયા. તો એડોક્સા અને પીનિયામાં શું તફાવત છે એ તમે બરાબર સમજી શકો એટલા માટે બેની આકૃતિ સાથે અહીંયા આગળ રાખી છે. અહીંયા 8 કોષીય રચના બને છે, અહીં 16 કોષીય રચના બને છે. અહીં સુધીના વિભાજનને આપણે અર્ધીકરણ કહીએ છીએ. પરંતુ અહીંયા અર્ધીકરણ પછી તમે જુઓ તો એક જ વખત સમવિભાજન થાય છે, જ્યારે અહીંયા અર્ધીકરણ પછી 2 વાર સમવિભાજન થાય છે. પ્લમ્બેગો પ્રકાર જે છે, પ્લમ્બેગો પ્રકારની અંદર તમે જુઓ તો લગભગ પીનિયા જેવું જ છે, 8 કોષી રચના જ બને છે. પરંતુ 8 કોષી રચનામાં પીનિયામાં અને આમાં મુખ્ય તફાવત એ છે કે પીનિયાની અંદર 3 કોષો પ્રતિધ્રુવીય કોષો હતા, 3 અંડ પ્રસાધન બનાવતા હતા, અંડ છિદ્ર તરફ હતા, અંડ તલ તરફ હતા, બરાબર. પરંતુ અહીંયા આગળ 4 કોષો અલગ અલગ દિશામાં ગોઠવાયેલા તમે જોઈ શકો. જો અહીંયા પહેલું અર્ધીકરણ 2 કોષો, બીજું અર્ધીકરણ 4 કોષો, ફરી એકવાર અર્ધીકરણ થઈ અને 8 કોષી રચના બની. આ જે 8 કોષી રચના છે તેમાંથી દરેકમાંથી એક એક કોષ કેન્દ્ર મધ્યમાં આવે છે. એટલે અહીંયા કેન્દ્રમાં 4 કોષ કેન્દ્રો જોવા મળે છે અને 4 છેડા પર આવા 4 કોષો જોવા મળે છે. તો આ રીતે આ બેની અંદર મુખ્ય તફાવત તમે આ સમજી શકો. એના પછીનો જે પ્રકાર છે ટેટ્રાસ્પોરિકમાં તે છે પેપરોમિયા. તો પેપરોમિયા પ્રકારના ભ્રૂણપૂટ વિકાસમાં અહીંયા તમે જુઓ લગભગ બધામાં સરખું હોય, તમારે સંખ્યા ખાસ ધ્યાન રાખવી પડે અને તમારે ખાસ બીજું શું ધ્યાન રાખવું પડે કે તેઓની ગોઠવણી કેવી રીતે થાય છે. તો પહેલાં જ અહીંયા આગળ ગોઠવણી જે થાય આ ભાગની અંદર તમારે ગોઠવણી ચેક કરી લેવાની કે અહીંયા એક કોષ બન્યો, એક કોષ જે છે એનું અર્ધીકરણથી જે 2 કોષ કેન્દ્રો બન્યા, આના અર્ધીકરણ બીજું અર્ધીકરણ જે થાય અર્ધીકરણ 2 એના અંતે જે 4 કોષો બને છે, 4 કોષોની ગોઠવણ કેવી રીતે થાય છે. બે કોષો સામસામે ગોઠવાય છે કે 4 કોષો અલગ અલગ દિશામાં. અહીંયા તમે જુઓ 4 કોષો અલગ દિશામાં ગોઠવાઈ ગયા. ત્યારબાદ તેમનું સમવિભાજન થયું, 4માંથી 8 થયા, 8માંથી ફરીથી સમવિભાજન થયું, 8માંથી 16 થયા અને 16 કોષોમાં પાછી ખાસિયત તમે જુઓ તો અહીંયા આગળ જે કોષો છે એ અહીંયા 2 કોષો રહે છે, બાકી 8 કોષો કેન્દ્રમાં આવીને ગોઠવાઈ જાય છે અને 6 કોષો જે છે એ આ રીતે આ સામેની દિશામાં રહે છે. તો અહીંયા આગળ ગોઠવણ થાય છે 2 + 8 + 6 આ રીતની ગોઠવણ થાય છે. તો આ પ્રકારે પેપરોમિયા પ્રકારમાં ગોઠવણી છે 2 + 8 + 6. તમે ડ્રુસા પ્રકાર જો ટેટ્રાસ્પોરિકનો આ પણ એક વિશિષ્ટ પ્રકાર છે. તો કે ડ્રુસાની અંદર શું થાય છે, અર્ધીકરણ, એ જ રીતે અર્ધીકરણને અંતે 4 કોષીય રચના બની, પરંતુ અહીં જુઓ 1 કોષ કેન્દ્ર આ બાજુએ, 3 કોષ કેન્દ્રો તમે જુઓ તો અંડછિદ્ર તરફ,
તો હવે આ એક કોષ કેન્દ્ર જે છે એનું સમવિભાજન થશે, આ 3નું પણ સમવિભાજન થશે. પરિણામે અહીંયા 1માંથી 2 બનશે, અહીંયા 3માંથી 6 બનશે. ફરી એક વખત સમવિભાજન થશે એટલે 6માંથી 12 થશે અને ઉપરના 2 જે છે એમાંથી 4 થશે. એટલે 12 + 4 16 કોષીય રચના થઈ. આ જે 16 કોષીય રચના છે એમાંથી આ જે 4 કોષો છે એમાંનું એક મધ્ય તરફ આવશે. અહીંયા આગળ જે 12 કોષીય રચના છે એમાંથી એક મધ્યમાં આવશે. એટલે આ જે વિસ્તાર છે તેની અંદર તમને 11 કોષો અથવા તો 11 કોષ કેન્દ્ર જોવા મળશે. આ વિસ્તારમાં તમને 3 કોષો જોવા મળશે અને કેન્દ્રમાં 2 કોષો જોવા મળશે. તો અહીંયા આગળ ગોઠવણ થશે 3 + 2 + 11, અથવા ઊંધી રીતે બોલું તો 11 + 2 + 3. જનરલ એવું બોલાય 3 + 2 + 11. આ રીતની ગોઠવણ થશે. આ એક ફ્રિટિલારિયા એક વિશિષ્ટ ઉદાહરણ તરીકે તમારે લેવું પડે ને, કારણ કે તમે જુઓ અહીંયા આગળ પહેલું વિભાજન થયું, અર્ધીકરણ થયું, 2 કોષો બન્યા. બીજા વિભાજનથી જે 4 કોષ કેન્દ્રો બનશે એ 4 કોષ કેન્દ્રો પૈકીના 3 કોષ કેન્દ્રો છે એકબીજા સાથે નજીક આવી અને એકબીજા સાથે ભળી જાય છે અને ત્રિકીય કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. આ જે ત્રિકીય કોષ કેન્દ્ર બન્યું એ હવે સમવિભાજન કરશે. એટલે એમાંથી સમવિભાજનથી જે કોષ કેન્દ્રો બનશે એ પાછા ત્રિકીય જ બનશે. અને અહીંયા એકકીય કોષ કેન્દ્ર છે એના વિભાજનથી એકકીય કોષ કેન્દ્રો બનશે. તો આમ અહીંયા તમને 2 સમવિભાજનને અંતે 4 એકકીય કોષ કેન્દ્રો જોવા મળશે અને 4 ત્રિકીય કોષ કેન્દ્ર જોવા મળશે. જે પૈકીના 3 કોષ કેન્દ્રો કઈ તરફ જશે? ત્રિકીય કોષ કેન્દ્રો આ બાજુએ, 3 કોષ કેન્દ્રો જે એકકીય છે એ આ બાજુએ ઉપરની સામેની સાઈડ, એટલે કે અને એક એકકીય કોષ કેન્દ્ર મધ્યમાં આવશે અને એક ત્રિકીય કોષ કેન્દ્ર મધ્યમાં આવશે. તો આમ આ રીતની ગોઠવણ ફ્રિટિલારિયાની અંદર એક વિશિષ્ટ પ્રકારની, અને આની પાછળનો જે છે પ્રકાર એ પણ આવો જ છે, પ્લમ્બાજેલા પ્રકાર. તેની અંદર પણ તમે જુઓ તો કે દ્વિતીય અર્ધીકરણને અંતે જે 4 કોષ કેન્દ્રો બન્યા છે તેમાંના 3 ભેગા થઈ અને ત્રિકીય કોષ કેન્દ્રનું નિર્માણ કરે અને આ ત્રિકીય કોષ કેન્દ્રનું સમવિભાજન થાય અને પેલા એકકીય કોષ કેન્દ્રનું પણ સમવિભાજન થાય, પરંતુ હવે સમવિભાજન આગળ વધતું નથી અને 4 કોષીય રચના બને છે કુલ. અને આ 4 કોષીય રચનામાં એક એકકીય કોષ કેન્દ્ર, એક ત્રિકીય કોષ કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ ઉપર ગોઠવાશે અને બંને તરફથી એક કોષ કેન્દ્ર કેન્દ્રમાં આવી અને આ રીતે અહીંયા આગળ જોડાઈ જશે. કેન્દ્રમાં તમે જોશો તો એક એકકીય કોષ કેન્દ્ર હશે અને એક ત્રિકીય કોષ કેન્દ્ર હશે. તો આ રીતે જે ટેટ્રાસ્પોરિક પ્રકારનો ભ્રૂણપુટ વિકાસ છે એની અંદર આવા જુદા જુદા 7 પ્રકારના તમે જોયા. મોનોસ્પોરિકમાં 2 પ્રકારના જોયા અને ડાયસ્પોરિક અથવા તો બાયસ્પોરિકમાં 2 પ્રકારના જોયા. એ સમૂહમાં આપણે એક સાથે જોઈએ તો આ પ્રકારે જોવા મળશે. તમે બધો આખો ચાર્ટ, તમે એક આવો ચાર્ટ જોઈ લો તો તમને ખ્યાલ આવી જાય. તો મિત્રો અહીં આપણે સંપન્ન કરીએ છીએ આજનું આપણું જે ટોટલ, મને ખ્યાલ છે કે ત્યાં સુધી લગભગ બધા જ અમે જે પ્રકાર છે એ તમને વર્ણવી દીધા છે અને આપને આશા રાખીએ છીએ કે તમામ સમજ પડી ગઈ હશે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.